નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આગામી 3 કલાક ગુજરાત અને મુંબઈ ઉપર ભારેથી અતિ ભારે દર્શાવવામાં આવી રહ્યા છે, જેમાં મિત્રો આગામી 3 કલાક માટે સૌરાષ્ટ્રની સાથે સાથે અત્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। સાથે મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ અત્યારે કચ્છમાં જોવા મળી રહ્યો છે, તો મોરબીની અંદર પણ 3 થી 5 ઇંચ સુધીનો વરસાદ ખાબકી ગયો છે। અત્યારના લાઈવ લેટેસ્ટ સમાચાર જોઈએ તો મિત્રો મોરબી છે, કુડા છે, રાણપુર છે, તેમજ રાંધણપુર છે અને રાપર ગાંધીધામના વિસ્તારોની અંદર કચ્છ લાગુના વિસ્તારોમાં ગાંધીધામ અને રાપરના વિસ્તારોની અંદર તો મિત્રો જાણે આજે મધરાત્રિએ આભ ફાટશે અને આ મિત્રો વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે। મુંબઈની અંદર પણ મિત્રો આજે બપોર પછીનું વાતાવરણ બદલાનું છે અને આજે સાંજે મુંબઈમાં પણ તમે જોઈ શકો છો કે તેમાં દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 5 થી લઈ અને 10 ફૂટ ઊંચા મોજડા પણ ઉછળી રહ્યા છે। આ સાથે મિત્રો હજી પણ ભારે પવન સાથે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે, તો મુંબઈ અને ગુજરાતના સૌરાષ્ટ્રના અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ પડશે એવું જ નહીં મિત્રો, પરંતુ બંગાળની ખાડીની અંદર વિજયવાડા, વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વર લાગુના વિસ્તારોની અંદર એક નવી ડિપ્રેશન વાળી સિસ્ટમ બની રહી છે, જે મજબૂત થઈ અને હવે પછી વાવાઝોડામાં પરિવર્તિત થશે। અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થઈ અને હવે મધ્ય ભારત તરફ આગળ વધશે અને એનો પણ ઘેરાવો મિત્રો સતત ગુજરાત તરફ આગળ આવતો જોવા મળી રહ્યો છે। એટલે કે ગુજરાત રાજ્યમાં હજી પણ જે છે એ તમે જોઈ શકો છો એ પ્રમાણે 6 નવેમ્બર સુધી વાતાવરણની અંદર મોટો પલટો રહેશે, એટલે કે 6 તારીખ સુધી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। અત્યારે જે બંગાળની ખાડીની અંદર જે વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે, એટલે કે ત્યાં ડિપ્રેશન બન્યું છે, ડિપ્રેશનની સ્થિતિ મિત્રો ખાસ કરીને મ્યાનમાર, થાઈલેન્ડ અને વિયેતનામ દેશોમાંથી છે એ જે ડિપ્રેશનવાળી સિસ્ટમ એટલે કે જે વાવાઝોડાની અસર છે એ બંગાળની ખાડીમાં આવશે અને એ બંગાળની ખાડીની વાવાઝોડાની અસર સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થશે અને એ ત્યારે પણ 6 નવેમ્બર સુધીમાં તમે વાતાવરણ જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર સતત વાતાવરણની અંદર મોટો ઘેરાવો બનશે અને વાતાવરણમાં પલટો આવવાની સાથે 16 નવેમ્બર સુધીની આગાહી દર્શાવવામાં આવી રહી છે। તો દક્ષિણ ભારતની અંદર પણ ફરી વખત વરસાદ પડવાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। અત્યારે મિત્રો હવે તમને નવી અપડેટ જણાવી દઈએ તો આજ રાત્રિથી ગુજરાત રાજ્યમાં લગભગ 10 વાગ્યાની આસપાસ આભ ફાટતું જોવા મળશે, જેમાં ખાસ કરી દ્વારકા, પોરબંદર, વાપી, સેલવાસથી લઈ અને ભાવનગર સુધીના જે જિલ્લાઓ છે એની અંદર મધરાત્રિના ફરી વખત વરસાદનો નવો રાઉન્ડ છે એ શરૂ થશે। અત્યારે જે વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે મિત્રો કચ્છ લાગુના વિસ્તારની અંદર વરસાદ પડશે, સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે તેની અંદર પણ વરસાદ પડશે। આ સાથે મિત્રો ઘણા બધા જિલ્લાઓનો લિસ્ટ આપણે અહીંયા તૈયાર કરીને લાવ્યા છે કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી રહી છે, હવામાન સમાચાર જે સૌથી મોટા મળી રહ્યા છે, દરેક અપડેટ અને દરેક માહિતી તમને આજે જણાવવાની છે। ખાસ કરીને મિત્રો તમે વિડીયોને છેલ્લે સુધી જોવાનું રાખજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં આજનો વિડીયો છે શેર કરી દેજો। તો મિત્રો અત્યારે તમે લાઈવ લેટેસ્ટ હવામાન સમાચાર જોઈ શકો છો અહીંયા તમારા સ્ક્રીન ઉપર, ખાસ કરીને ગુજરાત રાજ્યનો મેપ જે આપણે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા તરફથી આપવામાં આવેલ મેપ છે, જેમાં અત્યારે કયા કયા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે કે જે જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, તો સમગ્ર કચ્છ વિસ્તારની અંદર, આ સાથે દ્વારકા છે, સાથે સાથે મિત્રો અત્યારે જામનગર છે, એની સાથે મિત્રો મોરબી અને મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ, વડોદરા અને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો વલસાડ અને દમણ દાદરાનગર હવેલી આટલા જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। એટલે કે આ જે વરસાદની સ્થિતિ છે એ મિત્રો હવે અત્યારે ચોમાસું તો પૂર્ણ થયું છે, ગુજરાત ઉપરથી ચોમાસાએ વિદાય પણ લીધી છે, પરંતુ અગાઉ આજથી લગભગ અઠવાડિયા પહેલાં એટલે કે 20 નવેમ્બરથી જે વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો, 20 ઓક્ટોબરથી જે વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો હતો અને જે માવઠાના વરસાદ પડી રહ્યા હતા એ માવઠાના વરસાદની આગાહીઓ હવે ફરી વખત સક્રિય થઈ રહી છે। માવઠાના વરસાદની સાથે સાથે ગુજરાત ઉપર ફરી વખત વાતાવરણની અંદર મોટો પલટો આવવાની સાથે જે હવામાન વિભાગ દ્વારા સૌથી મોટા સમાચાર આપવામાં આવ્યા છે અને આ સમાચારના ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી માંડી કચ્છ લાગુના વિસ્તારો હોય કે પછી પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના ઉત્તર ભાગના જે જિલ્લાઓ છે ત્યાંથી લઈ અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પણ તમે જો આજનો આ વિડીયો જોઈ રહ્યા છો તો ખાસ તમે સાંજ સુધીના હવામાન સમાચાર છે એ જાણી લેજો। હવે મિત્રો તમને જિલ્લા વાઇઝ તમને અપડેટ જણાવવાની છે કયા જિલ્લાઓની અંદર કેટલો વરસાદ પડવાનો છે, ક્યાં
તારીખ સુધી કઈ તારીખ સુધી વરસાદની આગાહી હજી પણ દર્શાવવામાં આવી રહી છે, દરેક અપડેટ અને દરેક માહિતી તમને અત્યારે જણાવીશું. આ દરેક અપડેટ જણાવીએ પહેલાં તમને સેટેલાઇટ ઇમેજ દર્શાવી દે. સમગ્ર ભારત દેશનું સેટેલાઇટ ઇમેજ જે IMD ડિપાર્ટમેન્ટ એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને જાહેર કરવામાં આવ્યું છે. તો એમાં 2 લો પ્રેશર સિસ્ટમ બતાવી રહી છે, એટલે એક બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ અને એક ગુજરાતની નજીક લો પ્રેશર સિસ્ટમ બતાવવામાં આવી રહી છે. ગુજરાત નજીક જે લો પ્રેશર સિસ્ટમ છે એ મિત્રો હવે નબળી પડશે અને એ લગભગ તો નાબૂદ થશે, એટલે કે નબળું સર્ક્યુલેશન છે એ સર્જાતું જોવા મળશે. પરંતુ બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ છે એ હવે વેલમાર્ક લો પ્રેશરની અંદર ફરશે, ત્યાર પછી ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને ડિપ્રેશનવાળી સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં પહોંચે વાવાઝોડાની અંદર આગાહી છે એ સામેલ થશે, એટલે કે વાવાઝોડું સક્રિય થશે અને ફરી વખત મધ્ય પૂર્વ ભારતના જે વિસ્તારો છે, જે રાજ્યો છે એની અંદર ઓડિશા છે, આંધ્રપ્રદેશ છે, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર છે, જે પશ્ચિમ બંગાળ છે, સાથે બાંગ્લાદેશ અને નેપાળ કાઠમાંડુના જે વિસ્તારો છે ત્યાં અત્યારે હિમવર્ષા થઈ રહી છે. એના પણ ભાગરૂપે આજે દરેક વિસ્તારો આપણે દર્શાવવામાં આવ્યા છે. દરેક વિસ્તારોની અંદર ફરી વખત વરસાદ છે પડવાનો શરૂ થઈ જશે, એટલે કે વરસાદને કારણે વાવાઝોડાની અસર પણ જોવા મળી શકે એ માટેના સૌથી મોટા અપડેટ સમાચાર છે આપણને અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. હવે મિત્રો રેઇન ફોરકાસ્ટ ડિસ્ટર્બન્સની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે 3 નવેમ્બર માટે, તો એ સૌપ્રથમ તમને જે દર્શાવી દે. તો અહીંયા જે ડાર્ક ગ્રીન જે ડાર્ક લીલો કલર છે જેમાં કચ્છ છે, મોરબી છે, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર આ જે જિલ્લાઓ દર્શાવવામાં આવ્યા છે. જિલ્લાઓની અંદર અમુક સ્થળો ઉપર તો ગાજવીજ સાથેનો ભારે વરસાદ પડશે, અમુક સ્થળોની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડશે. તો આ પ્રકારના વરસાદની છે એ આગાહી દર્શાવવામાં આવી રહી છે. બીજી તરફ મિત્રો ગુજરાત રિજનના જે ભાગ, આપણે ઘણા સમયથી ગુજરાત રિજનના ભાગ વિશે વાત જ નથી કરી, હવામાનની જે આગાહી છે એ જણાવી જ નથી. તો અત્યારે તમને ગુજરાત રિજનના જે ભાગ છે એની હવામાન આગાહી જણાવી દઈએ. તો એમાં મિત્રો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા આ જે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર છે સારામાં સારો વરસાદ પડવાની શક્યતા છે અને ખેડૂતોને પાક નુકસાન થઈ શકે તે પ્રકારનો વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ રહેશે, જેમાં પૂર્વ ગુજરાતના ભાગની વાત કરવામાં આવે તો મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરા આ પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરી દઈએ તો મિત્રો ભરૂચ છે, નર્મદા છે, સુરત છે, તાપી છે, ડાંગ છે, નર્મદા છે, નવસારી છે અને આ સાથે સાથે વાપી અને સેલવાસ છે. આ સાથે મિત્રો વલસાડના જે જિલ્લાઓ છે તેની અંદર પણ ધીમી ધારે વરસાદ છે એ હજી 3 નવેમ્બર સુધી એટલે કે આજનો દિવસ સુધી છે એ શરૂ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ત્યાર પછી 4 નવેમ્બરનું હવામાન જોઈએ તો છૂટાછવાયા સ્થળો ઉપર છે એ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે, એટલે કે વરસાદની આગાહી છે એની અંદર મોટો પલટો આવશે, એટલે કે ફેરફાર થશે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેની અંદર વરસાદનું જોર વધારે જોવા મળશે, કારણ કે મુંબઈ ઉપરથી જે સિસ્ટમ અત્યારે બની રહી છે, મુંબઈ જે વરસાદ વરસી રહ્યો છે તેના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાંથી જે આવતી સિસ્ટમ છે એ સૌરાષ્ટ્ર સુધી પહોંચે ત્યાં સુધીમાં તો મિત્રો વરસાદ છે એ ધીમી ધારે પડવાની શરૂઆત રહેશે. અને 5 નવેમ્બરના રોજ વાતાવરણ લગભગ છે ગુજરાતના ઉત્તર પૂર્વ ભાગના વિસ્તારો, કચ્છ લાગુના વિસ્તારો અને સૌરાષ્ટ્રના જે પશ્ચિમી ભાગના વિસ્તારોથી મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે, મધ્ય સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે તેમાં ચોખ્ખું વાતાવરણ છે જોવા મળવાનું છે. આ સાથે મિત્રો જે થંડરસ્ટોર્મની એક્ટિવિટી દર્શાવવામાં આવી રહી છે, એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે મિત્રો 30થી લઈ અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવનો ફૂંકાવાના છે એ પવનોની પણ આગાહી દર્શાવી દઈએ. તો આ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાના છે. એમાં કચ્છ છે, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા આ સાથે પોરબંદર અને રાજકોટ સુધીના જિલ્લાઓ છે એમાં આ પ્રકારની આગાહી છે દર્શાવવામાં નથી આવી. બાકી સૌરાષ્ટ્રના મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે તેની અંદર વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડવાની શક્યતાઓ વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે. તો આ પ્રમાણે મિત્રો જે છે એ ખાસ કરીને થંડરસ્ટોર્મની એક્ટિવિટી દર્શાવવામાં આવી રહી છે. અને બાકી તો ગુજરાત રાજ્ય ઉપર હવે વાતાવરણ છે એ ચોખ્ખું થતું જોવા મળી રહ્યું છે, એટલે કે ચોખ્ખા વાતાવરણની અંદર હજી ગુજરાત ઉપર અમુક જિલ્લાઓની અંદર છે એ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે તેની અત્યારે માહિતી પ્રાપ્ત થઈ રહી છે. 3 નવેમ્બરના રોજ જોઈએ તો મિત્રો 3 તારીખના રોજ ગાંધીધામ અને જામનગર આ બે એવા વિસ્તારો છે જેમાં દેવભૂમિ દ્વારકા નજીક સિસ્ટમ આવી પહોંચી છે. 42 કિલોમીટર દૂર હોવાના અત્યારે છે અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. આ સાથે વરસાદની પણ સ્થિતિ છે એ હજી દક્ષિણ ગુજરાતની અંદર જે જોવા મળી હતી એવી સ્થિતિ
કચ્છ અને પશ્ચિમ ગુજરાતના સાથે સાથે મધ્ય પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે તેની અંદર જોવા મળી રહી છે. એટલે હજી પણ વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે. બીજી તરફ મિત્રો તમને આગાહી દર્શાવી દઈએ તો માવઠું પૂર્ણ થતાની સાથે ડરાવે તેવી નવેમ્બર મહિનાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. એટલે કે 19 નવેમ્બરથી જે 18 અને 19 નવેમ્બર દરમિયાન વાદળછાયું જે વાતાવરણ રહેવાનું છે એમાં મિત્રો 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડવાની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી છે. હજી પણ અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે રાજ્યમાં વધુ 3 દિવસ માવઠાની શક્યતા વધશે, જેમાં બંગાળમાં વાવાઝોડું લગભગ ડિસેમ્બરની શરૂઆતમાં આવશે. આ સાથે બીજો એક પશ્ચિમી વિક્ષેપની તારીખ આપવામાં આવી છે અને આ જે પશ્ચિમી વિક્ષેપ છે તેની અંદર ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે હોવાનું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેમાં મિત્રો 6 થી લઈ અને 9 ડિસેમ્બર સુધીમાં પશ્ચિમી વિક્ષેપના કારણે આ વિક્ષેપ આવવાના કારણે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી છે. હાડ થ્રીઝવતી ઠંડી 22 ડિસેમ્બરની આસપાસ ફરી વખત જોવા મળી શકે છે અને દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમાચલ પ્રદેશો હોય કે પછી જે કાઠમાંડુ છે, નેપાળ છે, આવા જે ભારતના ઉત્તર પર્વતીય જે હારમાળાની અંદર જે આવતા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે ખાસ કરીને હિમવર્ષા થઈ રહી છે. એટલે કે ઠંડીનું પ્રમાણ હજી ગુજરાત રાજ્ય ઉપર વધશે તેની સૌથી મોટી આગાહી દર્શાવવામાં આવી છે. તો બીજી તરફ જોઈએ તો મિત્રો 30થી વધુ જિલ્લાઓમાં હજી પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે. 3 નવેમ્બરની આગાહી તમને જણાવી દઈએ તો 3 નવેમ્બરના રોજ હવામાન વિભાગની જે આગાહી છે એ મુજબ ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓની અંદર હળવો વરસાદ પડવાની સંભાવના રહેલી છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મધ્ય ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે તો અમદાવાદ છે, ગાંધીનગર છે, વડોદરા છે અને આણંદ છે. તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો સુરત, વલસાડ, નવસારી, તાપી સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. હવે આ સૌરાષ્ટ્ર કચ્છના રાજકોટ, જામનગર, ભાવનગર અને જૂનાગઢ તેમજ કચ્છ લાગુના વિસ્તારોની અંદર વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે હજી પણ ગુજરાતના લગભગ 20થી 30 એવા જિલ્લાઓ છે કે ત્યાં વરસાદ છે એ ધીમી ધારે જોવા મળશે અથવા તો અમુક જિલ્લાઓની અંદર સાવ ઓછો હળવાથી મધ્યમ વરસાદ છે એ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આ પ્રકારની આગાહી છે અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. હવે પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એના વિશેની તમને માહિતી જણાવી દઈએ તો આજ બપોરથી વાતાવરણની અંદર છે એ ફેરફાર થવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે. જેમાં પરેશભાઈ ગોસ્વામી અગાઉ પણ આપણને કહ્યું હતું કે નવેમ્બર મહિનાની 3જી તારીખથી લઈ અને 6 તારીખ સુધી એટલે કે એવા 3 દિવસો છે કે એમાં ગુજરાત ઉપર છે એ વાતાવરણની અંદર છે એ હળવો મધ્યમ વરસાદ છે એ ઘટશે અને ચોખ્ખું વાતાવરણ થશે અને એની સાથે ગુજરાત ઉપરનું જે ચોખ્ખું વાતાવરણ થવાની શક્યતાઓ છે એમાં ભાગરૂપે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે સૌરાષ્ટ્રના જિલ્લાઓ હોય તમામે તમામ જિલ્લાઓની અંદર વરસાદનું પ્રમાણ ઘટશે. ખેડૂતોને જે માવઠાનો દોર શરૂ હતો એ માવઠાના દોરની અંદર રાહત થશે એટલે કે માવઠું ઘટશે અને આ સાથે વાતાવરણની અંદર મોટો પલટો આવવાની સંભાવના પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે. તો આ પ્રકારની અત્યારે આગાહી છે હવામાન વિભાગ દ્વારા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. જેમાંથી આજે 3 નવેમ્બરના રોજ વાતાવરણ જે છે એ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર સૂકું થઈ જશે, તડકો જોવા મળશે અને વરાપ નીકળી હોય એવું વાતાવરણ થઈ જશે. પરંતુ મુંબઈની અંદર જે વરસાદ પડ્યો છે ગઈકાલના રોજ એવો વરસાદ ગુજરાત ઉપર આવવાની શક્યતા છે અત્યારે લગભગ નહિવત જેવી છે. પરંતુ જો સિસ્ટમની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય અથવા સિસ્ટમ યુટર્ન લે તો આપણે એ પ્રકારની આગાહી આજ સાંજ સુધીમાં ફરી વખત જાણીશું.